વલસાડ એસઓજીની મોટી કાર્યવાહી. ખોટા દસ્તાવેજોથી પાસપોર્ટ મેળવતા 2 આરોપીઓ ઝડપાયા. વલસાડ જિલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા ખોટા દસ્તાવેજોના આધારે પાસપોર્ટ મેળવવાની ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ મામલે 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જે સમગ્ર વિસ્તારમાં ચકચારનું કારણ બન્યું છે. મળતી માહિતી મુજબ સુરત વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકના આદેશ અનુસાર એસઓજી ટીમ દ્વારા ખોટા દસ્તાવેજો બનાવી ગેરકાયદેસર લાભ લેતા લોકો વિરુદ્ધ ખાસ અભિયાન હાથ ધરાયું હતું. દરમિયાન ગુપ્ત માહિતીના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે 2 વ્યક્તિઓએ ખોટા નામ અને સરનામા આધારિત દસ્તાવેજો બનાવી સુરત પાસપોર્ટ કચેરીમાં પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આ માહિતીના આધારે વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં વલસાડ એસઓજી ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓને વાપી જીઆઈડીસી વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં પ્રજેશ ઉર્ફે રાઠોડ ઉંમર 36 અને ભાવિક ઉંમર 29 બંને રહેવાસી મોટી દમણના હોવાનું બહાર આવ્યું છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ UK-21 વિઝા મેળવવા માટે દમણ સ્થિત એજન્ટોના સંપર્કમાં આવ્યા હતા અને તેમના માધ્યમથી ખોટા દસ્તાવેજો તૈયાર કરીને પાસપોર્ટ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી 2 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે, જેની કિંમત અંદાજે ₹35,000 હોવાનું જણાવાયું છે. ઉપરાંત આરોપી પ્રજેશ સામે અગાઉ પણ વલસાડ અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ નોંધાયેલો હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર કામગીરી એસઓજીના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ દ્વારા ટીમ વર્કથી સફળ બનાવવામાં આવી હતી. હાલ પોલીસે આરોપીઓ સામે વધુ તપાસ હાથ ધરી છે અને આ ગેરકાયદેસર નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. એસઓજી પોલીસને અગાઉ એક બાતમી મળેલી હતી કે સુરત રિજિયોનલ પાસપોર્ટ કચેરીની અંદર વલસાડમાં રહેતા 2 ઇસમોએ જન્મનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ અને પાન કાર્ડ જે ખોટું રજૂ કરીને ત્યાંથી પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજી કરેલી હતી. જે પાસપોર્ટ વેરિફિકેશન વલસાડ સિટી પોલ્યુશનની અંદર વેરિફિકેશન કરાવતા આ પાસપોર્ટ વેરિફિકેશન કરવામાં આવેલા હતા અને ત્યારબાદ આ બાતમી મળતા જન્મના પ્રમાણપત્ર બાબતે નગરપાલિકા અને પાસપોર્ટ કઢાવવા માટે બીજા રજૂ કરેલ દસ્તાવેજ જેમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ જેની માહિતી મળતા તદ્દન ખોટા જાણવા મળેલ અને જે બાબતે એસઓજીએ હાલમાં વલસાડ શહેરમાં આ પાસપોર્ટનું વેરિફિકેશન થયેલું હોય વલસાડ શહેરની અંદર BNS ક્રમ 336(2), 336(3), 337, 338, 339 અને 340 ઉપરાંત પાસપોર્ટ એક્ટની કલમ મુજબનો ગુનો દાખલ કરેલો છે અને હાલમાં બંને આરોપીની તપાસ ચાલુ છે. આરોપીઓમાં હાલ એક ભાવિક અને સંદીપ કરીને છે. એ બંને જણાએ આ ડોક્યુમેન્ટ બનાવેલા હતા અને આ ડોક્યુમેન્ટ બનાવવા પાછળ પૂછપરછ કરતા એવું જાણવા મળ્યું છે કે UK-21 વિઝા જોઈતા હોય તો જેના માતા પિતા જો પોર્ટુગીઝ નાગરિકો હોય એ લોકોને આ વિઝા તરત મળી જાય છે. જેથી આમના માતા પિતા પોર્ટુગીઝ નાગરિકો હતા, પરંતુ આ લોકોની વિરુદ્ધમાં જે આરોપીઓ એની વિરુદ્ધમાં અગાઉ ગુના દાખલ થયેલા હોય અને પાસપોર્ટ મળે એમ ન હોય, જેથી આ લોકોએ ડુપ્લિકેટ પાન કાર્ડ, આધાર કાર્ડ વગેરે કઢાયેલું હતું, જે આજની તપાસ દરમિયાન ખુલ્યું છે અને આમાં અન્ય કેટલાક આરોપીઓ સંડોવાયેલા છે એની તપાસ હાલમાં ચાલુ છે.